કેવા લાગ્યા ઘૂઘરા? ઘૂઘરા હારા મસ્ત છે. હા મસ્તી છે. તમે બી આવીને જમી શકો છો. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે મોરબીની સિરીઝ ચાલુ છે અને મોરબીના નવા વિડીયો તમારા માટે અમે લઈને આવતા રહીએ છીએ મિત્રો. તો અત્યારે હું આવ્યો છું શ્રીરામ ઘૂઘરાની અંદર. આ પ્રોપર વાંકાનેરની બ્રાન્ચ છે જેના ઓપનિંગમાં ખજૂરભાઈ આવેલા છે. ખજૂરભાઈ પણ આ બ્રાન્ચને ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. તો અત્યારે અમે મોરબીમાં જે નવા બસ સ્ટેન્ડ પાસે આ બ્રાન્ચ આવેલી છે તો અમે પણ આ વિડીયો શૂટ કરવા માટે પહોંચ્યા છે. અહીંયા એના મસ્ત મજાના બે પ્રકારના ઘૂઘરા મળે છે જેની અંદર એ લોકો મસ્ત મજાના સાદા ઘૂઘરા અને મસ્ત મજાના એક નવું વર્ઝન દહીં ઘૂઘરા કરીને આવે છે. તો એ લોકો મસ્તીના બનાવે છે. તો ભાઈ અમે પણ અહીંયા ટેસ્ટ કરવા માટે પહોંચ્યા છે. પૂરેપૂરું લોકેશન, બધી ડિટેલ અને બધી માહિતી અંદર જઈને આપું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરતા રહ્યો. કોણ કોણ મોરબીથી છે કમેન્ટ કરો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણી સાથે છે અહીંયા શ્રીરામ ઘૂઘરાના ઓનર ભાઈ જ પોતે ચલાવે છે અને ભાઈને આપણે બધું ટાઈમિંગ, લોકેશન, બધી ડિટેલ ભાઈ પાસેથી લેશું. સાહેબ પહેલા તમારું નામ કઈ? મારું નામ દર્શક છે. બરાબર. દર્શકભાઈ, આપણી અહીંયા શું મળે છે? ઘૂઘરા મળશે, દહીં ઘૂઘરા મળશે, દહીં પાપડી મળશે. બરાબર. અને આપણે દહીં ઘૂઘરાની પ્લેટનો ભાવ શું છે? દહીં ઘૂઘરાના 50 રૂપિયા. બરાબર. પછી સાદા ઘૂઘરાના 30 રૂપિયા. દહીં પાપડી હા, એના 50 રૂપિયા. દહીં પાપડીના 50. અને અહીંયા કોઈને આવવું હોય તો આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? મોરબી સનારા રોડ, બરાબર. નવા બસ સ્ટેન્ડ, શ્રીરામ ઘૂઘરા. અને આપણું ટાઈમિંગ શું છે? 11 વાગ્યાથી રાતના 8:30 9 વાગ્યા સુધી. બરાબર. આશા રાખીએ છીએ તમને બધી માહિતી મળી ગઈ હે. હવે ભાઈ આપણે ઘૂઘરા ટેસ્ટ કરીએ. આ જો એમના વાંકાનેરથી સ્પેશિયલ આ ઘૂઘરા અહીંયા આવે છે મોરબીની અંદર. આપણે વાંકાનેરથી સ્પેશિયલ એ લોકો મંગાવતા હોય આવી રીતની ચોકીઓ ભરીને આવતી હોય છે. અને આવીને જે રીતે આવતા જાય ગ્રાહક એ રીતે લાઈવ કમ્પ્લેન તળીને ફ્રાય કરીને આપતા જતા હોય. જો આ એમના ઘૂઘરા આવી ગયા છે ને હવે ઘૂઘરા તળવાનું કમ્પ્લીટ કામ ચાલુ થઈ ગયું. જોઈ લો આ બકડ્યું. જો એક અરે બે ચોકી કમ્પ્લીટ નાખાય જ ગઈ. હજી ફ્રેશ ઘૂઘરા અત્યારે 12 વાગ્યા અત્યારે આવ્યા ને તળાય. જો આ બકડ્યું પાકું યુનિક છે. આ કાં સેટઅપ ઘૂઘરા જો એક આરે કેટલા ફ્રાય થઈ જાય? 800 નો. ગયો છે હવે કમ્પ્લેટ એકદમ ફ્રાય પણ બરાબર કરી દીધા ભાઈ. જોઈ લો કલર ઘૂઘરાનો. હા હા. દહીં ઘૂઘરા બનાવું છું. દહીં ઘૂઘરા. દહીં ઘૂઘરાની અંદર પેલા પાપડી આવે આપણે. બરાબર. આવું છે શક્કરપારા જેવી પાપડી? પાપડી આપણી સ્પેશિયલ જ છે. આ આપણે હાથે જ બનાવી છે. આ પછી એની અંદર આવશે ઘૂઘરું. આ ઘૂઘરા ગરમા ગરમ. આની અંદર આપણે 2 ઘૂઘરા નાખીએ. બરાબર. દહીં ઘૂઘરામાં ઓલા સાદા ને આ દહીં બને કા? હા, એક દહીં ઘૂઘરા અને એક સાદા ઘૂઘરા બે બને. હા. આમાં આપણે 3 ચટણી જ આવશે. આ કઈ છે? આ ગ્રીન ચટણી, આ રેડ, આપણી મીઠી સ્પેશિયલ.
હવે આપણે આમાં દહીં નાખશું. આ એમનું દહીં છે, આ દહીં ઘૂઘરાનું દહીં આવી ગયું. આપણે શું છે મસાલા સિંગ મસાલા છે. બરાબર. સેવ તમે તો આખું ઘૂઘરાનું વર્ઝન ચેન્જ કરી નાખો ભાઈ. તમે ખાઓ એકવાર પછી તમે આઈડિયા આવે. આ ભાઈ ઘૂઘરા એન્જોય કરી રહ્યા છે. આપણે એમને પૂછશું સાહેબ કેવા લાગ્યા ઘૂઘરા? ઘૂઘરા સારા લાગ્યા ભાઈ. એમ ને હા દહીં ઘૂઘરા મસ્ત છે. હા મસ્તી ને તમે બી આવીને જમી શકો છો અહીંયા. એમ ને હા, ઈ ભાઈ કહે છે તમે ટ્રાય કરી શકો છો. તો આપણે બે વેરાયટીના ઘૂઘરા મંગાવ્યા છે, એક સાદા ઘૂઘરા અને એક દહીં ઘૂઘરા. સૌપ્રથમ આપણે એમના યુનિક અને એકદમ એમ કહેવાય ને કે નવી જ વેરાયટી ઘૂઘરાનું નવું વર્ઝન એટલે કે દહીં ઘૂઘરા. તો આવી રીતના બધું નાખી દીધું છે ભાઈએ મસ્ત મજાનું સિંગ બિંગ ને. હવે આપણે આ ટેસ્ટ કરીએ દહીં ઘૂઘરા એમના, કારણ કે આ એક યુનિક વસ્તુ છે. આની પ્રાઇસની વાત કરવામાં આવે તો આ 50 રૂપિયાની પ્લેટ છે દહીં ઘૂઘરા. હવે તમે દહીં પાપડી ખાતા હોય ને એવી લાગી ગયા. અને એમની ચટણી છે ને જોરદાર. આની અંદર તમને ખાટો તીખો મીઠો બધો ટેસ્ટ આવી જાય. ચટપટો ટેસ્ટ કયો કોણ. દહીં પાપડી ચાટ ખાતા હોય ને એનો એવો ટેસ્ટ આવે. ના એમના ઘૂઘરા, ઘૂઘરાને આપણે ટ્રાય કરીએ. હવે પ્રખ્યાત છે વાંકાનેરના, કારણ કે ખજૂરભાઈ આના ઓપનિંગમાં આવેલા છે ને આ ઘૂઘરા પણ ત્યાંથી જ આવે છે. અમે અડધી કલાક ત્યાં વિડીયો શૂટ કરવા માટે ઊભા હતા ઘૂઘરાની વાટે. તો હવે આપણે આ ઘૂઘરા ટેસ્ટ કરીએ. ઘૂઘરાની અંદર જે મસાલો છે ને એ બતાવું તમને. જો આની અંદર છે બટેટા, વટાણા, ઘણા બધા વેજીટેબલથી ભરપૂર છે આની અંદર. જો આખો મસાલો, કોબીજ ને બધું નાખેલું છે. પણ આ લોકોની જે ચટણી છે ને એમાં સ્વીટ ચટણી જોરદાર છે. આખો ખેલ ચટણીનો છે, સાથે સાથે છાશ. તમે કોઈ મોરબી આવો ને, એમની ઘણી બધી બ્રાન્ચ છે અલગ અલગ સિટીની અંદર, પણ મોરબી તમે જ્યારે આવો ને ત્યારે એમને આ ઘૂઘરા ને આ દહીં ઘૂઘરા બંને ટ્રાય કરજો. ફૂલ મોજ આવીએ. આશા રાખીએ છે તમને આજનો વિડીયો ગમ્યો હશે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આનું લોકેશન ને બધી માહિતી ભાઈ આપી દીધી છે. અમે મળીએ છીએ એક નવા લોકેશન સાથે. તો જોતા રહ્યો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહ્યો.